નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાની એસબીઆઈ બેંકના કેશ ઓફિસર ₹1.93 કરોડની ઠગાઈ કરી હોવાની બેંકના મેનેજરની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ અંગે વિરલ ચંદન ડીવાયએસપી નર્મદાએ જણાવ્યું હતું કે રાજપીપળાની એક બેંકની મુખ્ય શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલકુમાર કૈલાસચંદ્ર સોનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ બેંકના વોટ્સએપ ગ્રુપમાં સંતોષ 4 રસ્તા પાસે આવેલું એટીએમ આઉટ ઓફ સર્વિસ બતાવી રહ્યું છે। આ બાબતે તપાસ કરવામાં આવતા આ એટીએમમાં ₹4.38 લાખ હોવાનું જણાયું હતું, જ્યારે બેંકની સિસ્ટમમાં આ રકમ ₹23.27 લાખ બતાવતી હતી। બેંકના અધિકારીઓને શંકા જતા અન્ય વિસ્તારોના એટીએમમાં રાખવામાં આવેલી રોકડ રકમની પણ તપાસ કરવામાં આવી હતી। અન્ય એટીએમમાં ₹9,53,800 મળી આવ્યા હતા, જ્યારે સિસ્ટમમાં ₹40,88,300 બતાવતા હતા। આ બાબતે અગાઉના કેસ ઓફિસર બાંગમોઈ દેવદાસ ચક્રવર્તી રહે વડોદરા, મૂળ રહે ઝારખંડ કે જેમની હાલ નસવાડી શાખામાં બદલી થઈ ગઈ છે, તેમની પૂછપરછ કરવામાં આવી હતી। તેણે બેંકના મેનેજરને ટેકનિકલ સમસ્યા હશે તેમ જણાવી પોતાનો બચાવ કર્યો હતો। બાદમાં સ્ટેશન રોડના એટીએમમાંથી ₹2,600 મળી આવ્યા હતા, જ્યારે સિસ્ટમમાં ₹39,98,500 તથા પોઈચા ખાતેમાં એટીએમમાં ₹3,500 મળી આવ્યા હતા, જ્યારે સિસ્ટમમાં ₹51,64,400 બતાવતા હતા। બેંકના વિવિધ એટીએમમાં ₹1.93 કરોડ સિસ્ટમમાં બતાવતા હતા, પણ એટીએમમાં વાસ્તવમાં આટલા રૂપિયા ન હતા, જેથી મેનેજરે પૂર્વ કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે। આ કર્મચારી મુખ્ય શાખા ખાતે 25 જુલાઈ 2022 થી 27 ઓક્ટોબર 2025 સુધી કેશ ઓફિસર તરીકે ફરજ બજાવતો હોવાની વિગતો સામે આવી છે। હાલ તો રાજપીપળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગત તારીખ 19 નવેમ્બર 2025ના રોજ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં રાજપીપળાના એસબીઆઈ બેંકના બ્રાન્ચ મેનેજર છે જે વિશાલભાઈ સોની, એમના દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે કે રાજપીપળા ખાતે એસબીઆઈના 2 એટીએમ અને 2 કેશ ડિપોઝિટ જે મશીન છે એનામાં ટેકનિકલ એરર આવતા હાલના એમના જે કેશ મેનેજર જે છે એ પ્રદીપ કુમાર અને જોઈન્ટ કસ્ટોડિયન જે છે અમરીશ કુમાર દ્વારા ચકાસણી કરતા એટીએમમાં જે ઓનલાઈન સિસ્ટમમાં રકમ દેખાડવામાં આવે છે એ અને એટીએમની અંદર જે કેશ હોય એનામાં તફાવત માલુમ પડેલ છે। આવા 2 એટીએમ અને 2 કેશ ડિપોઝિટ મશીનમાં ભેગા થઈ અને કુલ ₹1,93,55,300નો ફેરફાર જોવા મળેલ છે। આથી તત્કાલીન સમયે ઓક્ટોબર મહિના દરમિયાન જે બેંકના કેશ મેનેજર બાંગમોઈ દેવદાસ ચક્રવર્તી ફરજ બજાવતા હતા, એમના વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે કે જેઓ રાજ્ય સેવક હોવાનું જાણવા છતાં વિશ્વાસઘાત કરી અને સિસ્ટમમાં ઓનલાઈન ખોટા રેકોર્ડ ઊભા કરી અને ફ્રોડ કરેલું છે। જે બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 316(4), 316(5) તથા 338 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલ આ ગુનાની તપાસ ચાલુ છે અને જેમ જેમ તપાસ પ્રગતિમાં આવશે તેમ તેમ વધારે વિગતો બહાર આવતા જે આપના જોડે શેર કરવામાં આવશે।